ફરીવાર આપનું હાર્દિક સ્વાગત. ધોરણ 8 પ્રેક્ટિસ વર્કના દાખલા આપણે જોઈએ છીએ ત્યારે આપણે સ્વાધ્યાય 7 રાશિઓની તુલના એના અલગ અલગ પ્રકારના દાખલા જોઈએ. તો પેલો પ્રશ્ન છે કે ₹1200 છાપેલી કિંમતનું ટી શર્ટ પર 15% વળતર મળે છે, તો ટી શર્ટ ખરીદવા કેટલી રકમ આપવી પડે? હવે અહીંયા છાપેલી કિંમત ટી શર્ટની આપી છે આપણને ₹1200 અને વળતરના ટકા આપ્યા છે 15. તો વળતર બરાબર છાપેલી કિંમત ગુણ્યા ટકા ના છેદમાં 100, એટલે બંને શૂન્ય ઉડાડીએ એટલે 12 ગુણ્યા 15 કરવાથી ₹180 વળતર મળે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને વેચાણ કિંમત મેળવવાનું કીધું ત્યારે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર, એટલે કે 1200 માંથી 180 બાદ કરીએ એટલે ₹1020 આપણને આ ટી શર્ટ ખરીદવા માટે આપવા પડે. આ આપણો જવાબ. બીજો પ્રશ્ન છે, એક શર્ટની છાપેલી કિંમત ₹1600 છે. આ શર્ટની છાપેલી કિંમત પર વળતર કાપ્યા પછી ગ્રાહકને ₹1280 પડે છે, તો વળતરની ટકાવારી મેળવો. અહીંયા છાપેલી કિંમત ₹1600 આપી છે, વેચાણ કિંમત આપી છે 1280, તો આપણે ટકાવારી મેળવવાની છે કે કેટલા ટકા વળતર મળેલું છે. તો અહીંયા વળતર માટે આપણે સૂત્ર મૂકીશું કે છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ. તો 1600 માંથી 1280 બાદ કરીએ તો ₹320 વળતર મળે. હવે વળતરની ટકાવારી માટે 320 ના છેદમાં 1600 ગુણ્યા 100, શૂન્ય ઉડાડી દઈ અને 16 દૂને 32, એટલે 20% વળતર આપણને મળે. આ પ્રશ્ન 2 નો જવાબ. વળતરની ટકાવારી આપણને મળશે 20%. પ્રશ્ન 3, એક ટીવી 5% વળતર કાપ્યા પછી ₹20,900 વેચાણ મળે છે, તો ટીવીની છાપેલી કિંમત કેટલી? અહીંયા વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત આપી છે આપણને 20,900 અને ટકા આપ્યા છે આપણને 5%. તો વેચાણ કિંમત બરાબર 100 માંથી 5 વળતર બાદ કરીએ એટલે ₹95 થઈ. હવે પદ મૂકીએ કે ₹95 વેચાણ કિંમતે છાપેલી કિંમત ₹100, તો ₹20,900 વેચાણ કિંમતે છાપેલી કિંમત કેટલી? તો 20,900 ગુણ્યા 100 ભાગ્યા 95 કરીએ એટલે 95 ગુણ્યા 22 કરીએ ને 220, એટલે 20,900 થાય. તો 220 ગુણ્યા 100 કરવાથી આપણને છાપેલી કિંમત મળશે ₹22,000. આ પ્રશ્ન 3 નો જવાબ મળશે. પ્રશ્ન 4 છે, એક વસ્તુના વેચાણમાં 18% જીએસટી આપવો પડે. જો જીએસટી ચૂકવ્યા પછી વસ્તુના ₹2,832 આપવા પડે તો વસ્તુની છાપેલી કિંમત મેળવો. અહીંયા જીએસટી નો દર વિદ્યાર્થી મિત્રો આપ્યો છે 18%. હવે ખરીદ કિંમત એટલે આપણે જીએસટી એમાં પ્લસ કરવો પડે. તો ₹100 ખરીદ કિંમતમાં જીએસટી 18 પ્લસ કરીએ એટલે ₹118 ખરીદ કિંમત થઈ. હવે પદ મૂકીએ કે ₹118 ખરીદ કિંમતે છાપેલી કિંમત ₹100, તો 2,832 ખરીદ કિંમતે છાપેલી કિંમત કેટલી? તો અહીંયા પણ એવી જ રીતના થશે કે 2,832 ગુણ્યા 100 ભાગ્યા 118. હવે 2,832 ને 118 વડે ભાગીએ એટલે 24 આવે. 24 ગુણ્યા 100 કરવાથી આપણને ₹2400 છાપેલી કિંમત મળે. પ્રશ્ન છે, ₹8,000નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ મેળવો. આ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજના દાખલા છે. તો અહીંયા
પી એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, પી ને કહેવાય છે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે મુદ્દલ રકમ. આર એટલે વ્યાજનો દર, એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. અને ટી એટલે ટાઈમ, ટાઈમ એટલે સમય કહેવાય. અને એસઆઈ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ. અને વ્યાજ મુદ્દલને આપણે એ તરીકે ઓળખીએ છીએ. તો સાદા વ્યાજનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, સાદું વ્યાજ એટલે એસઆઈ બરાબર PRT ના છેદમાં 100. હવે અહીંયા 8,000 રૂપિયા આપણને મુદ્દલ રકમ આપી છે, 6% વ્યાજનો દર છે એટલે 6 ના છેદમાં 100, અને 3 વર્ષ માટે આપણે ગણવાનું છે. ત્યારે તો શૂન્ય ઉડાડતા આપણને 80 ગુણ્યા 18 કરીએ એટલે 1440 રૂપિયા સાદું વ્યાજ મળ્યું. અને ત્યાર પછી આપણને વ્યાજ મુદ્દલ મળશે, વ્યાજ મુદ્દલને એ કહેવાય. એટલે એ બરાબર, આ પણ સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વ્યાજ મુદ્દલને રાસ પણ કહેવાય. એટલે રાસ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. તો 8,000 રૂપિયા આપણી મુદ્દલ રકમ છે અને વ્યાજ મળ્યું છે 1440. તો આપણને જવાબ મળશે 9,440. ત્યાર પછી પ્રશ્ન 2 છે, 8,000 રૂપિયાનું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ મેળવો. તો અહીંયા પણ આપણને મુદ્દલ રકમ 8,000 આપી છે, વ્યાજનો દર 5% છે, અને વર્ષની સંખ્યા n આપણને 2 વર્ષ છે. હવે અહીંયા સાદું વ્યાજ નથી, અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર ખાસ યાદ રાખજો, એ એટલે રાસ બરાબર મુદ્દલ એટલે પી કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 અને આખા કૌંસની n ઘાત કરવી. એટલે અંગ્રેજીમાં બોલીએ તો a ઇઝ ઇક્વલ ટુ પી બ્રેકેટ 1 પ્લસ r અપોન 100 બ્રેકેટ ઓવર n પાવર. તો એ બરાબર પી કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 આખા કૌંસની n ઘાત. હવે અહીંયા પી એટલે 8,000 કૌંસમાં 1 વત્તા 5% એટલે 5 ના છેદમાં 100 અને 2 વર્ષ એટલે 2 ઘાત. તો 8,000 વત્તા 100 વત્તા 5 છેદમાં 100 એની 2 ઘાત એટલે 8,000 ગુણ્યા 105 ના છેદમાં 100 ની 2 ઘાત થઈ. તો 8,000 ગુણ્યા 105 ના છેદમાં 100 નો 2 વાર ગુણાકાર, કારણ કે એનો વર્ગ છે. તો આ બધા આપણે શૂન્ય ઉડાડીએ એટલે અહીંયા 4 દુ 8 કર્યા છે, અને 21 પંચા 105 થાય, અને 20 પંચા ને 100 થાય. તો આ રીતે આપણે 105 ગુણ્યા 4 ગુણ્યા 21 કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને મળશે 8,820. હવે આપણને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું સૂત્ર છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો રાસમાંથી મુદ્દલ રકમ બાદ કરીએ એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તો અહીંયા આપણને રાસ મળી છે 8,820 અને મુદ્દલ રકમ 8,000 છે, એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે 820 રૂપિયા. પ્રશ્ન 3 છે, રમેશ ઓઝા ₹40,000 ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ માટે 15% દરે લાવે છે. જો તેઓ આ રકમ સાદા વ્યાજે લાવ્યા હોત તો તેને કેટલો ફાયદો થયો હોત? અહીંયા વિદ્યાર્થી મિત્રો બંને પ્રકારની ગણતરીઓ આપણે કરવાની છે, એક ચક્રવૃદ્ધિ વ્યાજની અને બીજી સાદા વ્યાજની. તો પહેલા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીએ. ત્યારે મુદ્દલ રકમ આપણને આપી છે 40,000, વ્યાજનો દર 15% છે, વર્ષની સંખ્યા 3 છે, અને આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. તેનું સૂત્ર મૂકીએ, એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ની n ઘાત. તો 40,000 કૌંસમાં 1 વત્તા 15 ના છેદમાં 100 આખા કૌંસની 3 ઘાત.
હવે અહીંયા 40,000 વત્તા 100 વત્તા 15 ના છેદમાં 100 ની 3 ઘાત, તો 115, 40,000 ગુણ્યા 115 ના છેદમાં 100 ની 3 ઘાત છે. એટલે કે 115 ના છેદમાં 100 નો 3 વખત ગુણાકાર કરવો. જેટલી ઘાત આપેલી હોય એટલી વખત ગુણાકાર કરવામાં આવે છે. તો 115 ગુણ્યા 23 ગુણ્યા 23, આપણે અહીંયા અંશ અને છેદ ઉડાડતા આપણને 115 ગુણ્યા 23 ગુણ્યા 23 મળે છે. તો આપણને રાશ મળી છે 60,835 રૂપિયા. હવે આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મેળવીએ ત્યારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે કે રાશમાંથી મુદ્દલ રકમ બાદ કરવી. એટલે CI બરાબર A માઇનસ P. તો 60,835 માંથી 40,000 બાદ કરતા આપણને 20,835 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. હવે એ જ રીતે સાદા વ્યાજની ગણતરી કરીએ તો SI બરાબર PR N અથવા T ના છેદમાં 100. તો 40,000 ગુણ્યા 15 ગુણ્યા 3 ભાગ્યા 100, એટલે આપણને 18,000 રૂપિયા સાદું વ્યાજ મળ્યું છે. હવે ફાયદો કેટલો થાય આપણને પ્રશ્નમાં એવું કીધું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ 20,835 છે, એમાંથી સાદું વ્યાજ 18,000 બાદ કરીએ એટલે આપણને ફાયદો થશે 2,835 રૂપિયાનો. અક્ષયે એક સ્કૂટર 50,000 રૂપિયામાં ખરીદ્યું. આ સ્કૂટરની કિંમત વાર્ષિક 10% પ્રમાણે ઘટતી જાય છે. સમજો બરાબર, આ કિંમત વધતી નથી, 10% પ્રમાણે ઘટતી જાય છે. તો 3 વર્ષને અંતે સ્કૂટરની કિંમત કેટલી ગણાય? આ ઘસારો લાગવાને કારણે સ્કૂટરની કિંમત ઘટે છે. તો આપણને P 50,000 આપ્યું છે, R 10% છે, T એટલે કે N 3 વર્ષ છે. તો સૂત્ર મૂકીએ. અહીંયા ઘટે છે કિંમત ત્યારે સૂત્ર શું? કોઈ પણ કિંમતનો તમને ઘટાડો જોવા મળે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ સૂત્રને ખાસ સમજવું અને મૂકવું. A બરાબર P કૌંસમાં 1 માઇનસ R ના છેદમાં 100 ની N ઘાત. અત્યાર સુધી આપણે 1 પ્લસ કરતા હતા, અહીંયા 1 માઇનસ R ના છેદમાં 100 કરવું. તો 50,000 કૌંસમાં 1 માઇનસ 10 ના છેદમાં 100 ની 3 ઘાત. એટલે 50,000 બરાબર 100 ઓછા 10 ના છેદમાં 100 એની 3 ઘાત. તો અહીંયા આપણને મળશે 50,000 ગુણ્યા 90 ના છેદમાં 100 ની 3 ઘાત. અંશ અને છેદને ઉડાડતા આપણને મળશે 450 ગુણ્યા 81 કરવાથી આપણને આ સ્કૂટરની કિંમત 3 વર્ષની અંદર ઘટાડો થઈને મળે છે 36,450. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિસ વર્ગના સ્વાધ્યાય 7 રાશિઓની તુલના એના તમામ પ્રકારના દાખલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારા વિડીયોને વારંવાર જોજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા જ રહેશે. ફરીવાર મળીશું નવા વિડીયોમાં.